હસતા રહો, હાસ્ય જીવતરનો ઘાટ ઘડે છે. મારી રસમંજન ચેનલ સબસ્ક્રાઇબ કરો. જી હા, ચેનલ સબસ્ક્રાઇબ કરો. બાપુ હેપી નવરાત્રી. ભક્તિ તો તમે ગમે એવી પ્રખર કરો સાહેબ, પણ ભગવાન પાસે માનતા પણ આવડવું જોઈએ. યસ. રામ જાણે કયા વેતાળે ચમનિયાને એવી સલાહ આપી કે આ માતાજીના નવરાત્રીના દિવસો ચાલે છે, એમાં તો માતાજીની આરાધના કર, મા તને સુખી રાખશે. એના કપાળમાં કાંદા ફોડો. અન્નના દાણાની તો વાત જ નહીં, પાણીનું ટીપું નહીં પીધું, અને નવરાત્રીના એને કડક ઉપવાસ કર્યા. માતાજી પ્રસન્ન થયા. એને કહ્યું, માંગ બેટા, જે કઈ માંગે તે હું તને હું આપું. ભક્તિ કરતા આવડે, માંગતા નહીં આવડે. એને માતાજીને એટલું જ કીધું કે માં, જ્યાં ખૂબ બધા પૈસા હોય ને, એવું મારે સુખ જોઈએ છે. કાળ ઝાળ ગરમીની અંદર ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને એમાં મને સુખેથી નિંદર આવી જાય, એવું મને સુખ જોઈએ છે. માતાજીએ કીધું, તથાસ્તુ. Wow. ખુશ. ચમનિયાને માતાજીના આશીર્વાદ ફળ્યા. આજે એ એટીએમ બૂથ ઉપર સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. એસીમાં બેસે છે, મશીનમાં પૈસા છે, અને ઠંડા ઠંડા પૂલની અંદર એ પોતે નિરાંતે ઊંઘ કરે છે. જય માતાજી. હસતા રહો, હાસ્ય જીવતરનો ઘાટ ઘડે છે. મારી રસમંજન ચેનલ સબસ્ક્રાઇબ કરો. જી હા, ચેનલ સબસ્ક્રાઇબ કરો.